સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે તમે અત્યારે કોરોનામાં સ્વસ્થ હશો. બધે કેસ વધતા જાય છે, તો ખાસ મારો એક અનુરોધ છે કે જરાક ધ્યાન રાખશો. હવે હું બાયોલોજીના ટીચર ડૉક્ટર વિરલ શાહ, આજે હું તમને ભણાવવાનો છું ચેપ્ટર નંબર 3, 12મા ધોરણનું ત્રીજું ચેપ્ટર, કે જેનું નામ છે માનવીમાં પ્રજનન. આપણે આખા એનસીઈઆરટી સિલેબસમાં ચેપ્ટર પહેલામાં એ વસ્તુ આવે છે કે સજીવોમાં પ્રજનન. તમે જોયું હશે કે સજીવોમાં પ્રજનનમાં સજીવો બે પ્રકારના પ્રજનન બતાવે છે, અલિંગી અને લિંગી. પણ માનવ એક લિંગી પ્રાણી છે. પહેલી બાબત એ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ કે માનવ એક લિંગી પ્રાણી કે જેની અંદર નર અને માદા પ્રાણી બંને જુદા જુદા આપણે ઓળખી શકીએ. બરાબર. હવે માનવ એકલિંગી પ્રાણીની વાત છે, એમાં ખાસ કરીને આપણે એક વસ્તુ એ ધ્યાનમાં લેવાની કે નર અને માદાની વચ્ચે મુખ્ય તફાવત કયા. હવે જનરલી એનસીઈઆરટી સિલેબસની અંદર એવી ઘણી બધી બાબતો છે કે જે સિલેબસમાં ઇન્ક્લુડ કરેલી નથી, પણ આપણે એનસીઈઆરટીની સાથે સાથે ગુજકેટ, એની સાથે સાથે નીટ, બેઝિક નીટ, આખું નીટ નહીં પણ મેઇન મુદ્દા કયા નીટના પૂછાય એમાં હું આની સાથે સાથે કહેતો રહીશ. પ્લસ બોર્ડ એક્ઝામની અંદર કયો પ્રશ્ન કેટલા માર્કની અંદર પૂછાય એનું પણ હું તમને આની અંદર ગાઈડલાઈન આપતો રહીશ. જેમ જેમ ટૉપિક આવશે એમ એમ ટૉપિકની અંદર હું તમને કહેતો રહીશ કે આ પ્રશ્ન એમસીક્યુમાં આવશે કે 2 માર્ક, 3 માર્ક કે 4 માર્કની અંદર આવશે. તો સૌથી પહેલો વાત એ કરીએ કે નર અને માદા માનવની અંદર તફાવત કયા કયા. તો હવે પહેલો મુદ્દો એ આવે કે નર અને માદાની અંદર સૌથી પહેલો મુદ્દો કે બાહ્ય લક્ષણો કયા. સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે નર અને માદાની અંદર બાહ્ય લક્ષણોમાં તફાવત કયા કયા જોવા મળશે. તો એના ઘણા બધા મુદ્દા છે. અમુક મુદ્દા 11મા ધોરણની અંદર આવી ગયા છે અને અમુક મુદ્દા 12મામાં નવા કંઈક સમજવાના છે. એક એક મુદ્દા વારાફરતી આપણે જોઈએ, એનું ડિસ્કશન કરીએ. તો બાહ્ય લક્ષણની અંદર સૌથી પહેલું, નરની અંદર સ્તનગ્રંથિ માત્ર નામ પૂરતી, એટલે કે નરની અંદર સ્તનગ્રંથિ નિષ્ક્રિય અને અવિકસિત છે એમ કહી શકાય. જ્યારે માદાની અંદર સ્તનગ્રંથિ સક્રિય અને ક્રિયાશીલ. આનો મતલબ એવો કે માદાની અંદર જે સ્તનગ્રંથિ જોવા મળે છે એ સક્રિય અને કાર્યરત છે. તો તમને ખ્યાલ હશે કે કોઈ પણ માદા બાળકને જન્મ આપ્યા પછી સ્તનગ્રંથિમાંથી સ્ત્રવિત થતું દૂધ નવજાત બાળકના પોષણ માટે ખાસ જરૂરી છે. પણ નરની અંદર સ્તનગ્રંથિ માત્ર નામ પૂરતી છે. તો મારો એક પ્રશ્ન તમને એ છે કે તમને વિશ્વાસ હશે કે એક વસ્તુ તમે નામ જાણતા હશો, નરમાં સ્તનગ્રંથિ માત્ર નામ પૂરતી એટલે કે એને કહેવાય અવશિષ્ટ અંગ.
અવશિષ્ટ અંગ એટલે આપણા શરીરમાં આવેલું એવું અંગ કે જે આપણા શરીરમાં હાજર છે પણ એનું કોઈ કાર્ય નથી, એવા ઘણા બધા અવશિષ્ટ અંગોની ચર્ચા 7મા ચેપ્ટરની અંદર ઉત્ક્રાંતિની અંદર આપણે ઉત્ક્રાંતિના પુરાવાની અંદર એ ટોપિક સમજશું કે આપણા શરીરમાં ઘણા બધા અંગો અવશિષ્ટ છે. જેમ કે ઉદાહરણ તરીકે એક એક્ઝામ્પલ આપું તો આંત્રપૂછ, જેને આપણે વર્મીફોર્મ એપેન્ડિક્સ કહીએ છીએ, એ કોઈ કાર્ય કરતું નથી. જેમ કે મોટા આંતરડાનો એક ભાગ અંધાંત્ર કે જેમાં ઇકોલે બેક્ટેરિયા રહે છે, વિટામિન B12નું નિર્માણ કરે છે, પણ એ અંધાંત્ર પણ આપણી અંદર અવશિષ્ટ રચના છે. આ તો અત્યારે ઉદાહરણની વાત હતી, પણ નરની અંદર સ્તનગ્રંથિ માત્ર નામ પૂરતી છે. એટલે પહેલો મુદ્દો આ જોઈએ. બીજો મુદ્દો, નરમાં દાઢી મૂછનો વિકાસ. હાજર, માદાની અંદર ગેરહાજર. બરાબર, આ તો ઇઝી છે. નરની અંદર BMR ઊંચું, માદાની અંદર BMR નીચું. હવે BMRનો પ્રશ્ન એ થતો હશે કે એનું પૂરું નામ શું? 11મા ધોરણની અંદર 22મા ચેપ્ટરમાં તમે થાઇરોઇડ ગ્રંથિ ભણી ગયા. થાઇરોઇડ ગ્રંથિમાં એક નામ આવે છે બેઝલ મેટાબોલિક રેટ. ખાસ ધ્યાન રાખજો, આમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. બોડી માસ રેશિયો પણ એક આનું પૂરું નામ બને છે, પણ આનું પૂરું નામ આવશે બેઝલ મેટાબોલિક રેટ. બેઝલ મેટાબોલિક રેટ એટલે આપણે શરીરમાં 24 કલાક કાર્ય કરવા માટે જરૂર પડતી ઉર્જાનો કુલ જથ્થો, એને કહેવાય બેઝલ મેટાબોલિક રેટ. તો નરની અંદર બેઝલ મેટાબોલિક રેટ 2500 થી 3000 કિલો કેલરી પ્રતિ દિવસ. એટલે કે નરને પોતાના શરીરમાં બધા જ કાર્યો કરવા માટે 25 થી 3000 કિલો કેલરી એક દિવસની અંદર ઉર્જાની જરૂર પડે. આ ઉર્જા કિલો કેલરીમાં મપાશે, જ્યારે માદાની અંદર BMR છે 2000 થી 2500 કિલો કેલરી પ્રતિ દિવસ. હજી બાહ્ય લક્ષણો અહીંયા કન્ટિન્યુ કરીએ. બરોબર, ચોથું લક્ષણ છે આ બાજુ નરનું લખું છું, એની સામે માદાનું લખીશ, તફાવત એઝ ઇટ ઇઝ જ રહેશે. નરની અંદર સ્નાયુઓ મજબૂત, જ્યારે માદાની અંદર સ્નાયુઓ નબળા. સરખામણી કરીએ તો નર અને માદાની અંદર સ્નાયુઓમાં તફાવત હોય છે. નરની અંદર સ્નાયુઓ નબળા હોય છે, નરમાં સ્નાયુઓ મજબૂત હોય છે, એટલે નરની માદા કરતાં કાર્ય કરવાની ક્ષમતા વધારે હોય છે, જ્યારે માદાની અંદર સ્નાયુઓ નબળા હોય છે, એટલે એ સરખામણીએ કાર્ય વધુ સમય માટે કરી શકે. 11મા ધોરણની અંદર 20મા ચેપ્ટરમાં આપણે શ્રમિત સ્નાયુઓ ભણી ગયા. એટલે નર અને માદા બંનેની સરખામણીમાં નર થોડું જ કાર્ય કરી અને વધુ ઝડપથી થાકી જાય છે, જ્યારે માદાની અંદર એટલું જ કાર્ય સામાન્ય રીતે કરે પણ એમાં થાક લાગશે નહીં. ખાલી કહેવાનો મતલબ એ છે કે નરની અંદર સ્નાયુઓ મજબૂત, જ્યારે માદાની અંદર સ્નાયુઓ નબળા. બીજું, નરની અંદર આક્રમકતા વધુ, માદાની અંદર
આક્રમકતા ઓછી. આક્રમકતા એટલે જનરલી કોઈ પણ વાતની અંદર ઝડપથી કોઈ પણ બાબતમાં ગુસ્સો આવી જાવ એને આક્રમકતા કહી શકાય. તો નરની અંદર આક્રમકતા વધુ, માદાની અંદર આક્રમકતા સરખામણીએ ઓછી. બરાબર. તો આટલી બાબત જે છે એ તમારે ખાસ બાહ્ય લક્ષણોમાં ધ્યાનમાં રાખવાની છે. હવે જોઈએ આંતરિક લક્ષણો. તો આંતરિક લક્ષણોમાં કયા કયા તફાવત આવશે એની ચર્ચા કરીએ. આંતરિક લક્ષણોની અંદર ખાસ પહેલું લક્ષણી કે નરનું આ બાજુ કન્ટિન્યુ, માદાનું આ બાજુ કન્ટિન્યુ રહેશે. નરની અંદર એક જોડ શુક્રપિંડ આવેલા છે, માદાની અંદર એક જોડ અંડપિંડ આવેલા છે. હવે નરની અંદર એક જોડ શુક્રપિંડ જે છે એ ખાસ આમાં તફાવત સમજીએ. શરીરની બહાર એટલે કે વૃષણ કોથળીમાં રક્ષાયેલા છે. જ્યારે માદાની અંદર અંડપિંડ છે એ શરીરની અંદર ઉદરમાં રક્ષાયેલા છે. એટલે નરની અંદર જનન અંગોના સાથળની વચ્ચેના ભાગમાં એક કોથળી જેવી રચના, એને વૃષણ કોથળી કહેવામાં આવે. વૃષણ કોથળીની અંદર આ એક જોડ શુક્રપિંડો એની અંદર આવેલા હોય છે. હમણાં નર પ્રજનન તંત્ર, આના પછીના લેક્ચરની અંદર હું તમને નર પ્રજનન તંત્ર આખું ડિટેલમાં પછી સમજાવવાનો છું. તો નર પ્રજનન તંત્રની અંદર શુક્રપિંડો વૃષણ કોથળીમાં કેમ છે એ પણ આપણે સમજવાનું થશે. બરાબર. તો નરની અંદર એક જોડ શુક્રપિંડ શરીરની બહાર વૃષણ કોથળીમાં આવેલા છે, જ્યારે માદાની અંદર એક જોડ અંડપિંડ શરીરની અંદર રક્ષાયેલા છે. બીજો મુદ્દો, નરમાં જે શુક્રપિંડો છે એ શુક્રકોષો ઉત્પન્ન કરે છે, જ્યારે માદામાં અંડપિંડમાં અંડકોષો ઉત્પન્ન થાય. તો આ બીજો મેઇન આંતરિક તફાવત. ત્રીજો અને છેલ્લો મુદ્દો, 11મા ધોરણમાં 22મા ચેપ્ટરમાં તમે ભણી ગયા છો કે નરમાં શુક્રપિંડમાંથી એક નર જાતીય અંતઃસ્ત્રાવ સ્ત્રવિત થાય છે, એનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. પણ તમને જો યાદ હોય તો ટેસ્ટોસ્ટેરોનને સંયુક્ત રીતે એન્ડ્રોજન્સ કહેવામાં આવે. એટલે આ મુદ્દો ખાસ તમારે ધ્યાનમાં રાખવો જોશે કે નરની અંદર ટેસ્ટોસ્ટેરોન અને એને સંયુક્ત રીતે કહેવાય એન્ડ્રોજન. અને છેલ્લો મુદ્દો, પછી આપણે લેક્ચર સ્ટોપ કરીએ. માદાની અંદર 3 જાતીય અંતઃસ્ત્રાવો સ્ત્રવિત થાય છે. તમને થોડો ઘણો તો આઈડિયા હશે જ કે માદાની અંદર 3 અંતઃસ્ત્રાવો કયા કયા આવશે. તો સૌથી પહેલું ઇસ્ટ્રોજન, બીજું પ્રોજેસ્ટેરોન અને ત્રીજું રિલેક્સિન. તો જનરલી માદાની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન સામાન્ય રીતે સ્ત્રવિત થતા જ હોય છે.
પણ એક અંતઃસ્ત્રાવ લગભગ તમને 11મા ધોરણમાં સમજાવ્યું હોય તો રિલેક્સિન એક અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે, પણ આ રિલેક્સિન અંતઃસ્ત્રાવ માત્ર ને માત્ર જ્યારે સ્ત્રી બાળકનો જન્મ આપે છે ત્યારે જ સ્ત્રવિત થશે. ખાસ તમને જો યાદ હોય તો અગ્ર પિટ્યુટરી ગ્રંથિ, તમે પિટ્યુટરી ગ્રંથિ યાદ કરો તો પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાંથી એક ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. તમને યાદ હોય તો એ વાક્ય કે ઓક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન પ્રેરે. આ ચેપ્ટરની એન્ડિંગમાં પ્રસૂતિ કઈ રીતે થાય હું તમને સમજાવીશ. પ્રસૂતિની અંદર કોઈ પણ સ્ત્રીને જ્યારે બાળકનો ગર્ભનો વિકાસ પૂરેપૂરો થવાનો સમયગાળો હોય છે એ ટાઈમે પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે. એ ઓક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન પ્રેરે. એના કારણે માતાને બાળકના જન્મ સમયે દુખાવો ઉત્પન્ન થાય છે. એને પ્રસૂતિની પીડાની ઉત્પત્તિ થઈ એમ કહેવાય. તો ગર્ભાશયનો આકાર જોઈએ ને તો ઉપરનો ભાગ પહોળો છે, નીચેનો ભાગ સાંકડો છે. માદા પ્રજનન તંત્રમાં હું તમને આકૃતિ દોરીને બતાવીશ. તો ઓક્સિટોસિન ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન કરે તો એનો સાંકડો ભાગ, જેને ગર્ભાશયનું મુખ કહેવાય, એને રિલેક્સિન નામનો અંતઃસ્ત્રાવ એને પહોળું કરશે અને બાળકનો જન્મ સરળતાથી પ્રેરશે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે રિલેક્સિન માત્ર ને માત્ર ગર્ભવતી સ્ત્રીમાં, અને એ પણ ખાસ કરીને માત્ર બાળકના જન્મ સમયે જ ઉત્પન્ન થાય. સામાન્ય સ્ત્રીની અંદર આ રિલેક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે નહીં. ધારો કે ગર્ભવતી સ્ત્રીમાં આ રિલેક્સિન અંતઃસ્ત્રાવ જો ઉત્પન્ન થાય તો ગર્ભપાત થવાની શક્યતા રહે છે, જેને આપણે એબોર્શન કહીએ છીએ. તો આ છે નર અને માદા વચ્ચેના બાહ્ય અને આંતરિક લક્ષણોનો તફાવત. બાકીની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરશું. ઓકે.